નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામ આંગડિયા પેઢીના માલિકના અપહરણ કેસમાં જેનું અપહરણ કરાયું તે કેતન કાકરેચા પાસેથી 5 લાખથી વધુની લૂંટ કરાઈ હોવાનો ખુલાસો થયો। ગાંધીધામમાં 16 જુલાઈના આંગડિયા પેઢીના માલિકનું ભર બપોરે 4 અથવા વધુ શખ્સોએ સંચાલકનું અપહરણ કર્યું હતું। તમામ દ્રશ્યો સીસીટીવીમાં ઝીલાયા છે। પોલીસે તાત્કાલિક પીછો કર્યો હતો। અપહરણ થયેલ વ્યાપારી કેતન મોહનલાલ કાકરેચાએ ગાંધીધામ એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને નિવેદન લખાવ્યું છે। તેમના નિવેદન મુજબ અપહરણના આરોપીઓએ 1,10,000નો આઈફોન, 1,50,000ની રાડો ઘડિયાળ, 2,25,000ની સોનાની ચેઇન અને રોકડ રકમ 20થી વધુ હજારની હતી। આમ લગભગ અંદાજે 5 લાખથી વધુની માલમત્તા અપહરણના આરોપીઓએ લૂંટી લીધી છે। આ નિવેદન બાદ હવે પોલીસ અપહરણ સાથે લૂંટના ગુનાની કલમ ઉમેરશે તેવું અનુમાન છે। કેતનનું અપહરણ કરી ભાગેલા આરોપીઓ પોલીસ પકડમાંથી દૂર થવા કારને જંગી તરફ હંકારી ગયા હતા અને વોકડામાં કાર ફસાતા કેતન કાકરેચાને ત્યાં જ છોડી મૂકી નાસી ગયા હતા। પાછળ આવતી પોલીસના હાથે એક આરોપી પકડમાં આવી ગયો હતો। પોલીસને આ શંકા છે કે મોટી રકમની ખંડણી વસૂલ કરવા રાજસ્થાનની કોઈ ગેંગે અપહરણ કર્યું હશે। જે એક આરોપી ઝડપાયેલ તેની આગવી ઢબે પૂછપરછ પોલીસે કરી હતી, જેમાં પોલીસને જાણવા મળેલ કે છેલ્લા થોડા સમયથી કેતનની રેકી કરી અને આવવા જવા વગેરેનો સમય તપાસી રહ્યા હતા। કચ્છ પાસિંગની બોગસ નંબર પ્લેટવાળી સ્વિફ્ટ કારમાં કેતન કાકરેચાનું અપહરણ થયેલ। પોલીસ અનેક પ્રશ્નોના ઉત્તર શોધે છે। કોની કાર હતી? નંબર પ્લેટ કોણે બનાવી? સ્થાનિકમાંથી કોઈએ કેતન માલદાર છે તેથી તેને ઉઠાડવા ટિપ્સ આપી હતી કે કેમ? અને આ ગેંગ રેકી દરમિયાન ક્યાં અને કોના આશ્રયમાં રોકાઈ હતી તે બાબતે પોલીસ ગહન તપાસ કરે છે। રાજસ્થાની ગેંગમાં મોટા અપરાધી માથા સામેલ હોવાની પોલીસને આશંકા છે। 30થી વધુ પોલીસની અનેક ટીમ આ ગુનાનું રહસ્ય ઉકેલવા પ્રયત્ન કરે છે અને જુદી જુદી રીતે આ ગુનાને ઉકેલવા પોલીસ કામ કરે છે। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 19 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।